નમસ્કાર, કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીધામમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાલને લઈ અનેક વાલીઓ થયા હેરાન। રાજકોટમાં થયેલ અગ્નિકાંડને લઈને સમગ્ર ગુજરાતમાં આરટીઓ દ્વારા સ્કૂલ વાહન ચેકિંગની અને ડિટેઇનની કામગીરી ચાલુ છે, ત્યારે આજે અંજાર ગાંધીધામ આદિપુર વચ્ચે ચાલતા 500 જેટલા વાહન ચાલકોએ અચોક્કસ મુદતની હડતાલ કરી છે। ત્યારે આજ સવારના જ સ્કૂલમાં વાલીઓને પોતાના બાળકોને જાતે લેવા મૂકવાની ફરજ પડી હતી, જેથી સ્કૂલો પાસે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। સ્કૂલ વાહન ચાલકોને આરટીઓ દ્વારા હાલમાં જે હેરાનગતિ કરવામાં આવી રહી છે તેને લઈ સ્કૂલ વાહન ચાલકોએ જે હડતાલ કરી છે તેની અસર સમગ્ર ગાંધીધામ આદિપુર અંજારના 10,000થી વધુ બાળકોના ભણતર ઉપર પડી રહી છે, જેથી વાહન ચાલકોની એવી રજૂઆત છે કે આરટીઓ ચેકિંગ પર નિયંત્રણ કરવામાં આવે અને સ્કૂલ કોન્ટ્રાક્ટ વિના ચાલતા વાહન ચાલકોને દંડ ન આપવામાં આવે તે મુદ્દાને લઈ હડતાલ જેવો માહોલ સમગ્ર સંકુલમાં છે। તો બીજી બાજુ વાલીઓ બાળકોના ભણતર ઉપર પણ અસર થઈ રહી છે, તો સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લઈ ઘટતું કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે।